પ્રકાશ પ્રકાશ બરાબર આવે કે ના આવે. બોલવામાં પ્રકાશ યાદ રાખવાનું. બોલવામાં આ માણસો પથરા પૂરવા જાય છે, મૂર્તિઓ પૂજે છે. એ બનાવ્યા છે કોઈ માણસોએ, ડાયરેક્ટ મૂર્તિ પ્રગટ થઈ નથી. પથરા ડાયરેક્ટ નથી પ્રગટ થયા. માણસે બધું કર્યું છે. માણસમાં એવા અડીખમ પુરુષ છે બે મોટા દેવતા કહેવાય. એક તો જીવ, બીજો આત્મા. આ બે શરીરમાંથી નીકળી જાય એટલે માણસનું શરીર એને બાળી નાખવામાં આવે. કોઈ દફન કરે એટલે સમજી લેવાનું કે આ બે મોટા છે. આ જડી જાય ને બી તો ભજન કરવું પડે. એમનું જીવનું જતન કરવું પડે. અને આત્માને યુદ્ધે લડવાનું મહિલા સાથે તો મેળ પડી જાય. જીવને એનું જતન કરવું પડે, એનું ખુદનું, તો મેળ પડી જાય. બાકી આખી દુનિયા ફરો ને શાસ્ત્રો વાંટો. આ અકલમઠા નથી શાસ્ત્રો વાંચતા. અમુક અકલમઠા કવિઓ પંડિતો બધા ડાપણ ઠોકતા પુસ્તકોના આધારે. કોઈ થઈ ગયા વખાણતા. એટલે એ ના વખાણો ને આવું કંઈક નવું કરી બતાવો, ખબર પડે તમને. હાલ હવે જે આટલું બહુ થઈ ગયું, બહુ પછી મજા ના આવે. જય ગુરુદેવ. તમ તારી પડે આટલી બધી.